વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં સર્વપ્રથમ આપણે એક હિલકનું પદ શ્રવણ કરીશું. મેરી પાલકન સોમગ જારૂંગી, મેરી પાલકન સોમગ જાरूंगी. या मग में मेरो प्यारो आवता है, तन मन जोबान वारूंगी. मेरी पालकन सोमग जारूंगी. सहज सवारू चमर ढोरावू, मधुर मधुर सुर गाऊंगी. रसिक प्रीतम पिया मिले तब हंस हंस कंठ लगाऊंगी. मेरी पालकन सोमग जारूंगी. मेरी पालकन सोमग जारूंगी. વૈષ્ણવ આ પદ આપણે માલકોસમાં શ્રવણ કર્યું છે. રસિક પ્રીતમ એટલે કે શ્રી હરિરાયજી મહાપ્રભુજી એમ કહે છે કે મેરી પલકન સો મગ જારૂંગી, યા મગ મેં મેરો પ્યારો આવત હે તન મન જોબન વારું. એટલે એમ કે છે કે જે માર્ગે થઈ અને મારા પ્રભુ પધારવાના છે એ માર્ગને હું મારી આંખની પાપનો જે છે એનાથી હું આખો રસ્તો સાફ કરીશ કે છે. આ એક ઉત્તમ ભાવ છે. બાકી એ તો પ્રેક્ટિકલી બધા સમજી શકે છે કે આંખની પાપણોથી કે રસ્તો સાફ ન થાય, પરંતુ આંખની પાપણનો ભાવ એટલા માટે કહેવાય છે કે જે પ્રેમનો રસ્તો છે એ આંખમાંથી જલ્દી ડૂકાય છે. એટલે જે પ્રેમનો રસ્તો છે એ આંખની પાપણોથી હું પહેલાં સાફ કરી નાખીશ. યા મગમે મેરો પ્યારો આવત હે, મારા પ્રિયતમ જે માર્ગમાંથી ના આવવાના છે એ માર્ગ હું સાફ કરીશ. તન મન જોબન વારું. તન મન જોબન વારું એટલે કે આ મારું શરીર છે, મારું મન છે, મારી આ જવાણી છે એ મેં મારા પ્રભુને મારા પ્રીતમને નોછાવર કરી દીધી છે. સેજ સવારું ચમર ધોરાવું, મધુર મધુર સુર ગાવું. સેજ સવારું એટલે કે છે કે મારા પ્રીતમ આવશે તો એને હું શું એને કેવી રીતે હું એને પોઢાડીશ કે છે. તો એના માટે સુંદર સેજ એટલે ફૂલોની પથારી કરીશ કે છે. ચમર ધરાવીશ, એની સેવા કેવી રીતે કરીશ તો એને વીંઝનો નાખીશ કે છે. અને એને પ્રસન્ન કરવા માટે મધુર મધુર સ્વરથી હું ગાઈશ કે છે. રસિક પ્રીતમ પિયા મિલે તબ હસ હસ કંઠ લગાવું. એટલે કે છે કે આવી રીતે મારા પ્રીતમ જ્યારે આવશે ત્યારે હું બધી રીતે એમની સેવા કરીશ કે છે. અને પછી કહે છે હસીને મારા કંઠે લગાવીશ, આલિંગન આપી દઈશ કે છે. તો આ એક ગોપી ભાવની જે કલ્પના છે કે ગોપી કહે છે કે મારા પ્રીતમને હું બધી રીતે સુખી કરવાનો પ્રયત્ન કરીશ. હવે અહીંયા જે મગ સવારવાની એટલે કે રસ્તો સાફ કરવાની વાત આવીને
તો મને એક પ્રસંગ યાદ આવી ગયો. ઘણા વખત પહેલાં એક ચરિત્ર વૃંદાવનના મહાત્માનું વાંચેલું, અત્યારે મને યાદ નથી આવતું, પણ લોકનાથ પંડિત કે એવું કંઈક નામ હતું, લોકનાથ ગોસ્વામી. હવે એમને એક વૃંદાવનમાં ઝૂંપડીમાં રહેતા હતા, સિદ્ધ પુરુષ હતા, પણ નિયમ કરેલો કે કોઈને શિષ્ય બનાવવાનો નહીં, એકલા જ ભજન કરતા હતા. પણ એમની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી કે આ એક સિદ્ધ પુરુષ છે, કોઈને શિષ્ય બનાવતા નથી, કોઈના ગુરુ બનતા નથી, કોઈને મંત્ર દીક્ષા આપતા નથી, અને એકાંતિક સાધનામાં રત રહે છે. હવે એક રાજાનો છોકરો, એ ભલે રાજકુળમાં એને જન્મ લીધેલો, પરંતુ જન્મથી એને વૈરાગ હતો. એને આમ ઘણી વખત સમજાવું છું ને કે પૂર્વજન્મની જે સાધના હોય છે ને, એ સાધના પૂર્ણ કરવા માટે જે ગીતામાં કીધું છે કે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાય, તે એવી રીતે રાજા હતા, એને જન્મ ભગવાન આપી દીધો. પણ એને રાજપાટની ખટપટમાં રસ હતો નહીં, રાજવૈભવમાં પણ રસ હતો નહીં. એ પુખ્ત ઉંમરનો થયો એટલે એને ઘરબાર છોડી, રાજપાટ છોડી અને વંદરાણ આવી ગયો. અને એને આ લોકનાથ ગોસ્વામીની ઘણી ખ્યાતિ સાંભળી હતી, એટલે એને શોધી કાઢી કે આ ઝૂંપડીમાં રહીને ભજન કીર્તન કરે છે. એમને કીધું કે મેં મનથી તમને ગુરુ માની લીધા છે. એને ના પાડી કે છે કે તું જતો રહે મારા પાસેથી, કહે છે તું બીજો ગુરુ, વંદરાણમાં ઘણા સંતો છે, કહે તું બીજા કોઈને ગુરુ કરી દે, કહે છે હું તને ગુરુ નહીં, હું તારો ગુરુ નથી, કહે છે હું તને શિષ્ય તરીકે નથી સ્વીકારતો, કહે છે. પણ પહેલો તો રાજપાટ છોડીને આવ્યો તો અને નક્કી કરીને આવ્યો કે લોકનાથ ગોસ્વામીને મારે ગુરુ બનાવવા જાય, ના પાડી દીધી. એટલે એ શું કરે છે કે પેલા લોકનાથ ગોસ્વામીની ઝૂંપડીની નજીકમાં જ કોઈ જગ્યાએ એને પોતાનો આવાસ નક્કી કર્યો, અને એને વિચાર કર્યો કે ભલે મને સ્વીકાર ના હોય પણ હું તો એનો ગુરુ માનું છું, એટલે મારે એની સેવા કરવાની. તો હવે સેવા કેવી કરવી, તે તો આખો દિવસ ખાસ નીકળતા જ નથી ઝૂંપડીની બહાર. પછી એને ખ્યાલ કે સવારે 4 વાગે એ શૌચ માટે બહાર નીકળે છે, અંધારે. એટલે એને નક્કી કર્યું કે જે શૌચમાં જે બાજુ જતા હોય છે એને રસ્તો ખ્યાલ આવી ગયો કે આ બાજુના ભાગમાં જે અર્લી મોર્નિંગ 4 વાગે શૌચ જાય છે, તો એની પહેલાં ઉઠી અને એની ઝૂંપડીથી જે ઝાડીમાં જતા હોય ત્યાં સુધીનો રસ્તો રોજ સવારના પરમાં વહેલું ઉઠી અને કાંટા કાંકરા એ બધું, કે જંગલનો રસ્તો હતો એટલે બધું કાંટા કાંકરાની શક્યતા પૂરેપૂરી, કાંટા પણ હોય, કાંકરા પણ હોય, રસ્તો ટોટલી સાફ કરી નાખે. અને આવી એ સેવા એના ગુરુની કરી. જે વાત આવી ને કે પાપન શું મગ ઝારું, તો પેલો પણ સવારના પરમાં 2:30 વાગે 3 વાગે ઉઠી અને એના ગુરુજી જે રસ્તે જવાના હોય એ રસ્તો બધો સાફ કરી નાખતો હતો રોજ. તો એના પંડિતજીને ગોસ્વામીજીને ખ્યાલ આવ્યો કોઈક આ રસ્તો રોજ સાફ દેખાય છે, કેમ? તો આખા દિવસના ઝાડી ઝાકર આજે માનો કે રસ્તો સાફ હોય તો બીજી દિવસ સવારે 24 કલાકમાં તો કોઈને કોઈ પત્તા ઝાડના પડેલા હોય, કાંકરા આવીને આવી ગયેલા હોય, ઉડતું ગમે તે આવી ગયેલું હોય, પણ રસ્તો ચોખ્ખો દેખાય છે શું કહે છે. પછી ઘણા વખત પછી એને એક વખત તો પ્રયત્ન કર્યો સવારના પરમાં વહેલા થોડા જવાનો, કે આજે હું 4 વાગ્યાના બદલે 3 વાગે જવું તો ખબર તો પડે. તો એ પકડાઈ ગયો. આ રાજાનો છોકરો રસ્તો સાફ કરતો હતો, અને એટલી સેવા, વિચાર કરો કે નમ્રતા કેવી. અને એ જે જગ્યા પર શૌચ ગયેલા હોય એ જગ્યાને પણ એ રાજાનો છોકરો સાફ કરી નાખે, કે જેથી મારા ગુરુજીને અહીંયા બેસવામાં કોઈ અગવડ ના. રસ્તો બી સાફ કરે અને શૌચ પણ ઉઠાવીને બહુ દૂર જગ્યાએ નાખ્યા આવતા હતો. તો આવી સેવા, વિચાર કેટલી નમ્રતા આ લોકોમાં હોય છે, દીનતા કેટલી બધી છે. તો પછી એને નક્કી કરવાનું કે મારે કોઈને શિષ્ય સ્વીકારવો નથી. પણ એક દાડો એ ગુરુ પીગળ્યા અને એકલાને મંત્ર દીક્ષા આપે છે આ રાજાના છોકરાને. એટલે કહેવાનો મતલબ કે આ મગ ઝારુંગી શબ્દ આવ્યો એટલે મેં આ પ્રસંગ તમને કહ્યું. વૈષ્ણવ, આપણે ગઈકાલે સત્સંગની અંદર કુબેર પુત્રો નલકુબર અને મણિગ્રીવ એ સ્તુતિના કેટલાક શ્લોકો આપણે ગઈકાલે જોયા. હવે એ શ્લોકોમાં આપણે ગઈકાલે જે સળંગથી એટલે પોતાના આપણા 6 અંગોથી ભક્તિ કરવાની વાત આવી હતી એ શ્લોક આજે આપણા સત્સંગમાં આવશે. ગઈકાલે મેં તમને એનું ગાન કરાવ્યું હતું. ઉચ્ચાર કેવી રીતે કરવાના,
એ સમજાવ્યું હતું. આજે એ શ્લોકની સુબુદ્ધની જે પણ આપણે લઈશું, પણ એ શ્લોક હજુ થોડી વાર પછી આવશે. એની પહેલાં જે શ્લોકો આવે છે એ આપણે લઈ લઈએ. યસ્યાવતારા જ્ઞાયન્તે શરીરેષુ અશરીરિણ તેસ્તુલ્યાતિશય વીર્યૈ દેહીષુ અસંગતૈ. આ શ્લોકમાં કુબેર પુત્રો સ્તુતિ કરતા એમ કહે છે કે ભગવાન, તમારા જે અવતારો છે ને એ બધા અવતારો શરીર વિનાના છે. આપણે કહીએ કે મત્સ્ય અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, વરા અવતાર, પરંતુ એ વરાનું અવતાર, એ વરાનું પુરુષો આપણને દેખાય છે, પણ વરાનું શરીર નથી. એ શરીર આનંદનું છે. મત્સ્ય અવતાર આપણે લાગે માછલી છે, દેખાયમાં માછલી લાગે, પણ એ માછલી નથી, એ અલૌકિક ભગવત સ્વરૂપ છે. બીજી માછલીઓ મત્સ્ય અવતારમાં જે માછલી છે એ બેમાં ફરક છે. એટલે કીધું છે કે ભગવાનના અવતારો દેખાય શરીર, પણ શરીર વિનાના હોય છે. એટલે એ જે શરીર ભગવાન ધારણ કરે છે એવા શરીરવાળા બીજા જીવો છે, તો એમનું જે વીર્ય એટલે પરાક્રમ કે શક્તિ એ ભગવાનના એ શરીરો જેટલી નથી હોતી, કે બલકે એનાથી ઘણી ઓછી હોય છે. એનાથી વધારે આવવાનો તો કોઈ સવાલ આવતો જ નથી કે છે. એટલે આપણને એક્ઝામ્પલ આપીને હું સમજાવું છું. તો ભગવાનનું શરીર આપણે કહીએ શરીર છે, પરંતુ ભગવાનનું શરીર એ શરીર નથી, એવું આ શ્લોકમાં જણાવવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યું. સુબોધની, હવે આ એક્ઝામ્પલ સુબોધનીજીમાં આપ્યું છે કે ભાઈ ભગવાનનો જે અવતાર છે એમાં અલૌકિક ભાવ એ ભગવત ધર્મ છે, અને જીવનો જે ધર્મ છે એ લૌકિક છે. આપણું શરીર જે છે, દાખલા તરીકે આપણું શરીર છે, બરાબર છે, તો આપણું શરીર જે કાળક્રમે વધતું રહે છે. જન્મ થયો ત્યાંથી માંડીને દિવસે દિવસે શરીર વધે છે, પછી 70 વર્ષે 80 વર્ષે કેટલું બધું શરીર બદલાઈ ગયેલું હોય છે. તો એ કાળની અસરો એના ઉપર થાય છે. પણ મત્સ્ય અવતાર તમે લોકો બધી વાતો તો વચમાં એક વખત મેં મત્સ્ય અવતારની વાત કરી હતી જ. અષ્ટમ સ્કંદમાં આઈ થિંક 24મો અધ્યાય છે, એમાં મત્સ્ય અવતારની વાત આવે છે. તો એમાં જે સત્યવ્રત રાજાનો પ્રસંગ આવે છે, તો એ માછલી એક રાતની અંદર તો વિશાળ કાય, જે પોતાના કમંડળમાં માછલી, જ્યારે સરોવરમાં સંધ્યાવંદન કરવા માટે રાજા ગયા ત્યારે એના કમંડળમાં માછલી આવી ગઈ. તેમાં કમંડળ કેટલું નાનું હોય તમે સમજી શકો છો. હવે નાનીકડી માછલી જે મુઠ્ઠામાં આવી શકે એવી નાની માછલી એક રાતની અંદર તો એને વિશાળ કાય સ્વરૂપ ધારણ કર્યું કે જે મોટું સરોવર હતું ને, આખું સરોવર પણ એનાથી ઢંકાઈ ગયું, એટલું બધું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. તો કાળનું અસરથી કોઈ માછલી પ્રાકૃતિક રીતે જન્મ લે તો શું એનું શરીર એક રાતમાં આટલું બધું બને? ગમે તેવી મોટી વેલ માછલી હોય અને ગમે તેવા મોટા મોટા મગરમચ્છ સમુદ્રમાં હોય તો પણ જન્મ વખતે તો નાના જ હોય. આજે મારા કે સિંહનું બચ્ચું હોય કે ગમે તેમ મોટું શરીર દેખાય આપણને મોટું, પણ જન્મતી વખત તો શરીર એનું નાનું જ હોય છે ને. અને એ વધે છે ક્યારે? કાળક્રમે ધીરે ધીરે વધે છે. જ્યારે અહીંયા મત્સ્ય અવતારમાં તો ભગવાનનું શરીર એટલું બધું વધી ગયું છે એક રાતની અંદર કે જે એને ખ્યાલ આવી જાય કે ભગવાને અહીંયા અલૌકિક વીર્ય પ્રકટ કરેલું છે. હવે આવા એક્ઝામ્પલો આપણે જો લેવા જઈએ ને તો અનેક પ્રકારના છે કે ભગવાનનું શરીર. દાખલા તરીકે એક્ઝામ્પલ આપીએ કે આપણે બાળ કનૈયાની અત્યારે લીલાઓનું અવગાહન કરી રહ્યા છીએ. હવે જ્યારે પણઘટ લીલા શ્રીમદ ભાગવતમાં વર્ણન નથી કરી, પરંતુ આપણે તો આપણા સત્સંગમાં પણઘટ લીલાનું પણ એક દિવસ લઈશું. હવે પણઘટ લીલા પુષ્ટિ માર્ગમાં બહુ જાણીતી લીલા છે. તો પણઘટમાં જ્યારે ગોપીઓ જળ ભરવા માટે જમનાજી જાય છે ત્યારે કૃષ્ણ એમને હેરાન કરે છે, ગોપીજનોને માછલી ફોડી નાખે છે, એ બધું કરે છે. તો અને આપણા કીર્તનો પણ છે, ઘટ પર દેહું તબ લકુટિયા દેહું, એવા કીર્તનો પણ આપણા ત્યાં આવે છે. ગોપીજીને જોડે ઝઘડો થાય છે. એ બધું સરસ સુંદર સુંદર વાતો છે. આવશે સમય કહીશું તમને.
પણ એ જ્યારે ગોપીજીનો જડ ભરવા જાય છે ત્યારે કૃષ્ણનું કિશોર સ્વરૂપ છે. ગોપીજીનો અને કૃષ્ણની મસ્તી ગમે છે, પરંતુ જ્યારે કૃષ્ણ વધારે પડતું હેરાન કરે છે ને પાછું, ત્યારે ગોપીજીનો જશોદાજીને ફરિયાદ કરવા પણ જાય છે કે માં તમારા લાલાએ આમ કર્યું, તમારા લાલાએ તેમ કર્યું. કારણ કે જશોદાજી કહે છે કે મારો કણિયો તો પાયના મૂંઘે છે, લઈ જાજો, તારું માટલું કઈથી તારું બીડું દોડી આપ્યું કે ફોડી આપ્યું એને કહે છે. અહીંયા તો પાયના મૂંઘે છે. તો કૃષ્ણનું જે સ્વરૂપ પણગટ લીલામાં કિશોર સ્વરૂપ છે એ જ જશોદાજીના ઘરમાં જઈને બાલ સ્વરૂપ ધારણ કરે છે. તો એમાં કાળની અસરો ક્યાં આવી? કશું નાખે ભગવાનનું જે શ્રીઅંગ છે એ અલૌકિક ધર્મ ધરાવે છે. આપણું શરીર છે એ લૌકિક રીતે છે. એવી રીતે તમે જુઓ બકાસુર વધની લીલામાં ભગવાન બકાસુરની અંદર જતા રહે છે, પેટમાં પેલો લઈ જાય છે, તો એને તાળવામાં ભગવાન અગ્નિ સ્વરૂપ ધારણ કરી દે છે. એ તાળવું બળવા લાગે છે એટલે બધું ઓકી નાખે છે. જે બકાસુર હવે આજે 11મા અધ્યાયમાં બકાસુર વધની લીલા આવવાની ઈચ્છે છે. તો બકાસુર એને ગળી જાય છે કૃષ્ણને. તે તરત અંદર જઈને ભગવાન પોતાનું અગ્નિ સ્વરૂપ પ્રકટ કરે છે અને તાળવું બળવા મળે છે, ઓકી નાખે છે. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એ બકાસુર બગલાના રૂપમાં આવેલો બંને ચાંચો ચીરી નાખે છે. એવી રીતે અગાસુરના ગુફા જેવું શરીર કરીને અગાસુર બેઠો છે. ભગવાન અંદર પ્રવેશ કરે છે. અગાસુરને એમ કે હું મારું મોઢું બંધ કરી દઈશ અને દબાઈ નાખીશ. પરંતુ અગાસુરના શરીરમાં જઈને ભગવાન એટલું બધું મોટું સ્વરૂપ ધારણ કરે છે, તેનો અંદર જવાનું શ્વાસની જે જગા છે ને એ રોકાઈ જાય છે, એટલે રૂંધી જાય છે એનો શ્વાસ અને તરફડીને મરી જાય છે અગાસુર. તો કહેવાનો મતલબ કે ભગવાનના જે શરીરો ધારણ કરેલા વામનમાંથી વિરાટ બની જાય છે કે નથી બનતા ભગવાન? એક થોડીક જ વારમાં દેખાય છે વામન, બલિરાજાના યજ્ઞમાં જાય છે, દેખાય છે વામન, પણ થોડીક જ વારમાં તો આખું આકાશ ને બ્રહ્મલોક સુધી એમનું ચરણ પહોંચી જાય છે. એટલું વિરાટ નાનકડું બાળક એક થોડીક જ વારમાં આટલું મોટું સ્વરૂપ ધારણ કરવાની આમે થોડુંક માનો કે 1 ફૂટનું બાળક હોય તો એ 5 ફૂટનું બાળક પણ કલાકમાં નથી બનતું. પણ અહીંયા તો 5 ફૂટની વાત નથી કરતા, અહીંયા તો હજારો કોસો દૂર, અબજો માઇલ દૂર ભગવાનનું ચરણ પહોંચી ગયું છે. એવી રીતે વરાહ પશુ ભગવાન બ્રહ્માજીના નાકની છીંકમાંથી પ્રકટ થયું, બ્રહ્માજીનું સ્વરૂપ નાકમાંથી. અને થોડી વારમાં તો જ એ વરાહનું સ્વરૂપ નાનકડું હતું, નાકમાંથી નીકળેલી કેવડું હોય, નાનું હોય. થોડી વારમાં તો વિરાટ થઈ ગયું. અને જળાશયમાં જે રસાતલમાં પૃથ્વી ડૂબી ગઈ હતી એ પૃથ્વીને પોતાની નાકની નોક ઉપર પધરાવી આટલી મોટી પૃથ્વી ભગવાને કેટલું મોટું વરાહનું સ્વરૂપ હશે વિચાર કરો કે નાકની દાંડી ઉપર એ પૃથ્વીને પધરાવીને ભગવાન અહીંયા સ્થિર કરી ગયા છે. તો કહેવાનો મતલબ કે અહીંયા શ્લોકમાં જે આપણને સમજાવે છે એક જ વસ્તુ સમજાવી છે કે ભગવાનના જે શરીરો અવતાર વખતે જે શરીરો ધારણ કરે છે એ બધા અલૌકિક વીર્યવાળા, અલૌકિક પરાક્રમવાળા હોય છે. આપણા જેવા પ્રાકૃત શરીરો હોતા નથી. મૂળ વાત આટલી છે. હવે પછીનો શ્લોક છે. સ ભવાન સર્વલોકસ્ય ભવાય વિભવાય ચ અવતીર્ણોંશ ભાગેણ સાપ્રતમ પતિરાશિષામ. એટલે કે આ સ્તુતિ નળકુબર અને મણિગ્રીવ બંને પૂર્વપુત્રો કરે છે. આપ સર્વલોકોના ઉદ્ભવ અને ઐશ્વર્ય માટે હમણાં અંશથી અને ભાગથી એટલે કે પૂર્ણ રૂપે અવતાર ધારણ કર્યું છે કે છે. અને આ ભક્તોના મનોરથ પૂર્ણ થાય એવા વરદાનોના પતિ છો. એ શબ્દ વાપર્યો છે પતિરાશિષામ. પતિ આશીષ એટલે વરદાન અને પતિ એટલે સ્વામી. તમે વરદાન આપનારાઓના પણ સ્વામી છો. જે લોકો તમને વરદાન આપતા હોય પણ એ બધા વરદાનોના પણ સ્વામી એટલે એને કે વરદેશ્વર. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો આજે પણ વરદરાજ સ્વામીનું મંદિર છે ત્યાં ગાડી. તો એ વરદરાજ સ્વામી એટલે શું છે? વરદાન આપનારા પણ સ્વામી, વરદેશ્વર. તો અહીંયા ભગવાનનું એ વસ્તુઓ આવી છે
કે ભગવાનનું જે પ્રાકટ્ય છે એ સર્વ લોકોનો ઉદ્ભવ અને ઐશ્વર્ય એના માટે પણ રાખ્યું છે. હવે અહીંયા સુબોધનીજીમાં એવું લખાયું છે કે સર્વ લોકના ઉદ્ભવનું કારણ તો ખરું છે અને પોતાના જેવું ઐશ્વર્ય આપો છો પછી. એટલે શું કહે છે કે જે ભગવદીઓ છે, ભગવાનના જે ભક્તો છે, એમનામાં ભગવાન અંશ રૂપે પ્રકટ થાય. એટલે ભગવદીઓની જે શક્તિ આવે છે કેવી રીતે આવે છે? તો ભગવદીઓમાં જે શક્તિ આવે છે એ ભગવાન પોતાનો અંશ એમાં મૂકે છે, માટે ભગવદીઓમાં શક્તિ આવે છે. ભગવદીઓનું કામ તો એક જ છે, ભગવદ ગુણગાન કરવાનું છે. પણ ભગવાન એ ભગવદીઓની શક્તિનો વધારો પોતાની કલાથી કરે છે, એટલે એનામાં મૂકી દે છે એમ કે છે. અને એટલે જે ભગવદીઓ લખ્યું છે કે ભગવદીઓ બીજાને આશીર્વાદ આપે છે, વરદાન આપે છે, તો ભગવાન પોતે વરદાનોના પતિ છે, એટલે ભગવદીઓમાં શક્તિ મૂકનાર પણ એ ભગવાન છે. લખ્યું છે કે મહાપુરુષજી આજ્ઞા કરે છે કે ભગવદીઓને ઉત્પન્ન કરી તેમનામાં ભક્તિનું સ્થાપન કરવા માટે ભગવાન મનુષ્યના ભાવથી જુદા જુદા પ્રકારની લીલાઓ કરે છે. એટલે ભગવાન જ આ બધી લીલાઓ કરી અને ભગવદીઓમાં ભક્તિનું એટલે કે છે ને કે ભક્તિનું સ્થાપન કરવા માટે પણ ભગવાનની કૃપા જોઈએ. એમને ભગવાન કોઈ માણસમાં ભક્તિ એમને આવતી નથી. પછીનો શ્લોક લઈએ આપણે. નમઃ પરમ કલ્યાણ નમસ્તે વિશ્વમંગલમ વાસુદેવાય શાંતાય યદુનામ પતે નમઃ. હવે અહીંયા 3 વખત તો જો ભગવાનને નમસ્કાર કરીએ છીએ. અહીંયા એક જ શ્લોકમાં 3 વખત તો નમસ્કાર કર્યા છે અને એક શ્લોકમાં ભગવાનને 5 રીતે યાદ કર્યા છે. જો આ બધી ભાગવતની ખૂબીઓ છે બધી વ્યાસ મહર્ષિની. કેટલા નામો ભગવાન માટે મૂક્યા? પરમ કલ્યાણ, વિશ્વમંગલ, વાસુદેવ, શાંત અને યદુનામ પતે, યદુના પતે. તો આટલા વિશેષણો, આટલા નામો ભગવાન માટે વપરાય છે. હવે પહેલું શબ્દ આપણે જે નમઃ પરમ કલ્યાણ, તો અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે શરૂઆતમાં પહેલી કાયાથી નમસ્કાર કરે છે, એટલે એમાં પરમ કલ્યાણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. કેમ? તો ભગવાન પરમ કલ્યાણ એટલે કલ્યાણોના પણ ધામ રૂપ છે. એટલે આપણે કહે છે ને કે તમારું કલ્યાણ થાવ. હવે કલ્યાણ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ કોઈ આપે તો બંનેમાં ફરક છે. સુખી થાવ એટલે લૌકિક રીતે આપણે સુખને જે કહીએ છીએ એને સુખ કહેવાય, અને કલ્યાણ શબ્દ વપરાય છે કોણ? તો જે પરલોકમાં તમે સુખ પ્રાપ્ત કરો એટલે કે તમારો ઉદ્ધાર થઈ જાય તો એને કલ્યાણ કહેવાય છે. એટલે અર્જુને જ્યારે ગીતાની અંદર પેલો શ્લોક ગાય છે ને, કાર્પણ દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુદ્ધ ચેતા યશ શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રુહિતન્મે શિષ્ટ્યસ્તમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. તો એમાં શું કહે છે અર્જુન કે પ્રભુ હું ધર્મમાં મૂઢ ચિત્તવાળો, જો ભગવાનના સખા છે અર્જુનજી, તો પણ શ્રી કૃષ્ણ ભગવાનની પાસે શું વાત કરે છે? હું ધર્મમાં મૂઢ ચિત્તવાળો છું, તો મારું કલ્યાણ શ્યામો છે એ તમે મને નિશ્ચિત કરીને કહો, કારણ કે હું તમારો શિષ્ય છું, તમારી શરણે આવ્યો છું, મને ઉપદેશ કરો. જો અર્જુન પણ કેટલી બધી નમ્રતા, દીનતા બતાવે છે. એટલે આ ધર્મનો ખરો માર્ગ છે એ દીનતાનો માર્ગ છે. પ્રભુની પાસે અહંકાર કરીને જવાય જ નહીં. શિષ્ટ્યસ્ત્યમ, હું તમારો શિષ્ય છું, સાધીમાં ઉપદેશ કરો, ત્વામ પ્રપન્નમ, તમારી શરણે જો. 3 રીતે 3 વસ્તુ અહીંયા અર્જુન કૃષ્ણને કહે છે અને કહે છે યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રુહિતન્મે, મારું કલ્યાણ જેમાં હોય તેમાં. પણ આપણી મુશ્કેલી ક્યાં છે કે આપણે ક્યારેય આપણા સુખનો વિચાર 1000 ગણો કરીએ છીએ, પણ આપણા કલ્યાણનો વિચાર તો આપણે કોઈ કરતા જ નથી. અને કરતા જ નથી એટલું જ નહીં, પણ આપણા મગજમાં એ વસ્તુ આવતી પણ નથી. આપણા જે ટોક થતા હોય છે ધાર્મિક જીવન, ધાર્મિક ટોકમાં, એ ધાર્મિક ટોકમાં પણ કલ્યાણની વાત નથી આવતી હોતી. આ આપણને ભાગવદ્ ગીતા એ શીખવાડે છે. તો અહીંયા પરમ કલ્યાણ શબ્દ ભગવાન માટે વપરાયો છે. તો
તો એ સ્ટાર્ટિંગમાં અહીંયા કાયાથી નમસ્કાર કરવામાં આવ્યો છે. હવે બીજો નમસ્તે શબ્દ વપરાયો છે એ વાણીથી નમસ્કાર કરે છે, એવું અહીંયા આપણને મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે. તો એના માટે શું શબ્દ વાપર્યો છે? વિશ્વમંગલ. તો વિશ્વના પહેલાં પરમ કલ્યાણ આવ્યું, પછી વિશ્વમંગલ આવ્યું. તો ભગવાને વિશ્વના કલ્યાણ માટે વેદો પ્રકટ કર્યા છે, અને વેદોથી જેનાતું જે સ્વરૂપ છે એ જે વિશ્વમંગલ સ્વરૂપ છે એ વિશ્વનું કલ્યાણ કરનારું સ્વરૂપ છે. અને ત્રીજી વખત જે નમસ્કાર કરવામાં આવેલા છે આની અંદર એ મનથી નમસ્કાર કરે છે. જોઈએ એટલે કાયાથી, વાણીથી અને મનથી 3 વખત નમસ્કાર કુબેર પુત્રોએ કર્યા છે, એવું આપણને મહાપ્રભુજી આ સુબોધિનીજીમાં સમજાવે છે. વાસુદેવ શબ્દનો પ્રયોગ કર્યો છે એ આવિર્ભાવ માટે, શાંત શબ્દનો પ્રયોગ કર્યો છે એ જ્ઞાન માટે, ને યદુનામ પતિલે યદુના સ્વામી નાથનો પ્રયોગ કર્યો છે એ ફળ સ્વરૂપ છે. તો આવી રીતે સ્તુતિમાં કુબેર પુત્રો ભગવાનને વિનંતી કરે છે. હવે સ્તુતિ લગભગ પૂરી થવાની તૈયારીમાં છે. હવે 2 શ્લોકો રહ્યા. હવે 8-10 શ્લોકોની સ્તુતિમાંથી આ શ્લોકો મેં તમને સમજાવી દીધા સુબોધની સાથે. હવે 9મો શ્લોક સ્તુતિનો આપણે લઈએ છીએ. હવે એ બંને કુબેર પુત્રો ભગવાનની પાસે જવાની રજા માગે છે. પ્રભુ અમારા ધામમાં જવું છે, હવે અમારે એમને ઉતાવળ આવી જશે. એવું તો મેં કહું ને ગઈકાલે એ કુબેર પુત્ર એવું નથી કીધું ભગવાનને કે અમને થોડા દિવસ ગોકુળમાં રહેવાની પરમિશન આપો. એવી વિનંતી જ નથી કરી. વિનંતી કરી હોય તો ભગવાન કદાચ વિચારણા કરે, પણ એમને તો પોતાનું જે લોક હતો, પોતાના માતા પિતા કુટુંબ કબીલાથી વિખૂટા પડી ગયા 100 દિવ્ય વર્ષોથી, એટલે કદાચ એમને એમનું ઘર બાળ યાદ આવી ગયું છે. તો ભગવાનની પાસે આજ્ઞા માગે છે, અમને ઘેર જવાની રજા આપો. અનુજાની નવભૂમન તવાનું ચરે કિંકરો દર્શનમનું ભગવત ઋષિ આસીદનું ગ્રહાત. આ શ્લોકમાં એમ કહે છે કે હે ભૂમન, અમે આપના અનુચરના પણ સેવકો છીએ. તવાનું ચર કિંકરો શબ્દ વાપરો. તવાનું ચર તવ અનુચર કિંકર. કિંકર એટલે દાસ, કિંકર એટલે દાસ, અનુચર એટલે સેવક. ભગવાનના સેવક કોણ? નારદ ઋષિ, અને એના પણ દાસ. હવે અમે તો આ કુબેરના પુત્રો ભગવાનના દાસ નહીં, પણ ભગવાનના સેવકના દાસ બનવા માટે અહીંયા કહી દીધું અમે તમારા સેવકના દાસ છીએ. અમે તમારા પણ નહીં, તમારા સેવકના દાસ છીએ. હવે જો દિનતા આ દેવો બધા અભિમાની હોય, અહંકારી હોય. આપણે જોઈએ છીએ ને કે શ્રીમદાંત, અમને ભગવાન શબ્દ વાપરશે શ્રીમદાંત. તો એ બધા મદાંત થયેલા હતા આજથી 100 દિવ્ય વર્ષો પહેલાં. પણ જ્યારે પનિશમેન્ટ આવીને ત્યારે શાંત ઠેકાને આવી ગઈ છે. એટલે હવે એ મદાંતપણું એમનું ક્યાંય ચાલ્યું ગયું. હવે એ સમજી ગયા છે કે ઈશ્વરના માર્ગમાં કૃષ્ણની પાસે તો દિનતા હશે તો જ જવાશે, નહીં તો આપણું પાછું ફરતી પતન થશે. હવે ફરીથી એવી ભૂલ નહીં કરે આ લોકો, આ કુબેર પુત્રો ફરીથી એવી ભૂલ નહીં કરે. એટલે ભગવાનને કહે છે તમારું ચર કિંકર, હું તમારા અનુચરનો પણ કિંકર છું. અનુજાની નવભૂમન, એ કૃષ્ણ અમને જવાની રજા આપો. દર્શનવનું ભગવત ઋષિ આસિદ અનુગ્રહાત, અમે ઋષિના અનુગ્રહથી આપના દર્શન અમને થઈ જ ગયા. ભગવાનના દર્શન થાય એ પણ ઘણી મોટી વસ્તુ છે. એ ભગવાનના દર્શન આ બંને કુબેર પુત્રોના નારદ ઋષિના અનુગ્રહથી. જો અહીંયા સાપ નથી પણ અનુગ્રહ શબ્દ વાપરવામાં આવેલો છે. સાપથી 100 વર્ષ 3 વસ્તુ નારદજીએ એ લોકોને આપી હતી. સાપ આપ્યો તો 100 વર્ષની પનિશમેન્ટ, 100 દિવ્ય વસ્તુની, એટલે આપણા 36,000 વર્ષ એની પનિશમેન્ટ થઈ. પછી અનુગ્રહ 2 રીતે આપ્યો. એક તો એમની સ્મૃતિ જળવાઈ રહે એ અનુગ્રહ, અને બીજો અનુગ્રહ ભગવાન સ્વયં તમને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે એ અનુગ્રહ. અને ચોથો અનુગ્રહ પણ આપ્યો છે. અને પછીનો અનુગ્રહ કેવો છે કે ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થશે. હવે અમને જવાની રજા તો માગી દીધી. હવે અહીંયા એમને કહ્યું હતું ભાઈ પ્રભુ અમે તો તમારા સેવક એવા દાસજી, એના પણ દાસ છે કે છે. અમે તો દાસના, હવે જે આપણા ભાગવતમાં આપણા પુષ્ટિ માર્ગમાં દાસાન દાસ શબ્દ આવે છે ને એના 2 કારણ છે. એક તો આ
તવાનું છે કિંગ કરો એટલે દાસના પણ દાસ, અને બીજું વ્રતાસુર ચતુર્થકી વ્રતાસુર છે ને એ પણ પુષ્ટિ માર્ગીય ભક્ત છે, એટલે એ પુષ્ટિ માર્ગીય ભક્ત છે. તો એને પણ અહમ હરે તો હમ હરે તો પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મી પૂયમ, તો એમાં પણ દાસાનું દાસ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. વ્રતાસુર એ પુષ્ટિ ભક્ત છે. હવે અહીંયામાં આપણે જે સુબોધનીમાં થોડુંક સમજાવે છે કે કોઈ મહારાજા હોય અને એનો સેવક એના ત્યાં નોકરી કરતો હોય, એની સેવા કરતો હોય, પણ એ સેવકના ઘરે એનો કોઈક નોકર નોકરી કરતો હોય પાછું, એટલે દાસનો દાસ થયો, મહારાજાનો સેવક અને એનો નોકર એટલે દાસાનો દાસ થયો. હવે કોઈ દાડો મહારાજાનો સેવક પોતાના ઘરમાં જે નોકરી કરતો હોય, પોતાના ઘરનું નાનું મોટું કામ, એને કહે ચાલ તને આજે રાજમહેલમાં રાજાના દર્શન કરાવો. આજે સેવક તો રાજાની ચાકરી કરે છે એટલે રોજ એના રાજાના દર્શન થાય, પણ પેલો રાજાના સેવકનો નોકર હોય એને તો એમ થાય કે રાજાની બધા વાતો તો કરે છે, પણ રાજા કેવો હશે, મેં તો કોઈ રાજાને જોયો નથી. તો એ પોતાના માલિકનો સેવક, રાજાનો સેવક પેલા નોકરનો માલિક, એને કહે મને કોઈ દર્શન તો કરાવો. તો રાજાનો સેવક પોતાના નોકરને રાજમહેલમાં રાજાના દર્શન કરવા માટે લઈ જાય છે. હવે એને પેલા સેવકના અનુગ્રહથી રાજાના દર્શન થયા. એટલે અહીંયા મહારાજા એટલે કૃષ્ણ, સેવક એટલે નારદ ઋષિ, અને સેવકનો નોકર એટલે આ કુબેર પુત્રો. તો નારદ ઋષિના અનુગ્રહથી બંને કુબેર પુત્રોને શ્રી કૃષ્ણના દર્શન થયા. હવે પેલો નોકર સેવકની જોડે રાજમહેલમાં આવ્યો તો એ રાજાને કંઈ એમ નહીં કે રાજાન તમે મારા સાહેબને, મારા શેઠને નોકરી આપી છે કે છે, પણ જોડે મને પણ તમારો નોકર પણ તમારી નોકરી આપી દો ને કે છે, એવું કહેવાની હિંમત કરશે નહીં. તો એવી રીતે દાસાનો દાસ છે, તો એ ભગવાનને આ કુબેર પુત્ર એવું કહેતા નથી કે પ્રભુ કૃષ્ણ અમે દાસ બની જઈએ કે છે, ના, અમે તારા દાસના દાસ છીએ. અને દાસના દાસ, અરે દયારામભાઈ તો શું કહે છે, દાસનો દાસ મને બનાવજે. આટલે સુધી દયારામભાઈએ તો એટલી બધી દીનતા બતાવી છે કે પદની અંદર એમને કીધું છે કે દાસનો દાસ મને તું બનાવ પ્રભુ, તો પણ મારું મહાભાગ્ય ખીલી ઉઠશે કે છે. હવે ભગવાનની પાસે જવાની રાજા તો માગી, પણ કુબેર પુત્ર એકદમ યાદ આવ્યું, અરે નારદજીએ આજથી 100 દિવ્ય વર્ષ પહેલાં અમને શાપ આપ્યો, જોડે અનુગ્રહ આપ્યો હતો, અને અનુગ્રહમાં કહ્યું હતું કે ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થશે. તો 9 શ્લોકો સુધી સ્તુતિ કરી, પણ ભક્તિ તો માગી નહીં. મેં 9મા શ્લોકમાં જવાની રજા માગી લીધી, પ્રભુ અમે જઈએ છીએ. એકદમ યાદ આવ્યું, અરે મેં તો ભૂલ કરી, અમારે તો ભક્તિ માગવાની હતી. નારદજીએ કીધેલું છે તમને ભક્તિ પ્રાપ્ત થશે, અને ભગવાન તો માગ્યા વિના કશું ના આપે, માગ્યા વિના તો માય ના આપે છે. તો એકદમ પાછું છેલ્લા શ્લોકમાં જતાં એકદમ નારદજીના અનુગ્રહથી યાદ આવી ગયું, અને પછી એનો જે શ્લોક કીધું છે 10મો શ્લોક, જેના પર ગઈકાલે આપણે થોડુંક બધાને પ્રેક્ટિસ કરાવી હતી, આજે ફરીથી પ્રેક્ટિસ કરાવું છું. એ 10મો શ્લોક આજે સુબોધોની સાથે હું આપણને સમજાવું છું. પહેલાં વિનોદા એ શ્લોકનું ગાન કરે છે, અને ગઈકાલની માફક બધા વૈષ્ણવો એ શ્લોક હાથ પર રાખો. આજે હું ફરીથી પ્રેક્ટિસ કરાવું છું, અને દરેક વૈષ્ણવને મારી નમ્ર વિનંતી છે, આ શ્લોક અતિ ઉત્તમ શ્લોક છે, ભાગવતની ઉત્તમ સ્તુતિઓમાંનો એક શ્લોક છે. તો તમે વૈષ્ણવો તમારા નિત્ય નિયમમાં આ શ્લોકને લઈ લો, રોજ એનો પાઠ કરો ભગવાનની પાસે. આ 6 અંગની જે ભક્તિ છે ગઈકાલે સમજાવી હતી, આજે ફરીથી સમજાવીશ, સુબોધની સાથે સમજાવીશ. તો તમે 6 અંગની ભક્તિ માગશો, બીડો પાર થઈ જશે, અને ભગવાન સ્વયં આની અંદર બોલશે. આગળ હું તમને સમજાવીશ એ પણ કે ભગવાન કે જેને છેલ્લો જન્મ હોય એ જ આ પ્રકારની ભક્તિ પ્રાપ્ત કરે છે. તો પહેલાં વિનોદાન ગાયન કરે છે, તમે પણ સાથે બધા વૈષ્ણવો તમારા ઘરમાં રહીને બોલો. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે
દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. હવે આ શ્લોકનું આપણે ગઈકાલે જે પ્રેક્ટિસ કરી હતી એ પ્રમાણે પ્રેક્ટિસ કરાવું છું. આ શ્લોકના 4 ચરણ અને એક ચરણનો પણ અડધો ટુકડો હું બોલું છું. એટલે એવી રીતે 8 ટુકડા કરીને હું તમને ધીરે ધીરે બોલાવું છું. એટલે વૈષ્ણવો, મારું તમને કેવું છે કે તમે પણ તમારા હાથ પર શ્લોક રાખ્યો જ હશે કહ્યું છે એટલે, અને તમે પણ એ પ્રકારે ઘરેથી મનમાં નહીં મોટેથી બોલજો, જોરથી બોલજો. એ તમારા એ અવાજ છે ને, તમારો જ અવાજ તમારા કાનમાં ગુંજ્યા કરશે. આપણો મુખ્ય વસ્તુ સિદ્ધાંત એ છે કે મોટેથી કોઈ પણ પાઠ કરવાનો ફાયદો એ છે કે તમારા ઘરના વાતાવરણમાં આના પરમાણુઓ ગુંજ્યા કરશે. તમારા મનમાં પણ કાલે અત્યારે ઊંઘી જશો ને તો પણ એ વસ્તુ ગુંજ્યા કરવી જોઈએ. અને એનો પાઠ રેગ્યુલરલી કરશો ને તો ખૂબ આનંદ આવશે. ચલો હું બોલાવું છું એ પ્રમાણે બોલો. વાણી ગુણાનુકથને વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ. શ્રવણૌ કથાયામ. દરેક વૈષ્ણવ સાથે બોલજો હો. હસ્તૌ ચ કર્મસુ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તૌ નિવાસ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. ભવત્તનૂનામ. આ છેલ્લે જે ભવત્તનું નામ બોલ્યા ને એમાં 2 વખત આવે છે. ભવત અને તનું નામ એમ છૂટું પાડવાનું છે. ભાગવતમાં ત લખ્યો છે પણ જોડે 2 ત ભેગા કરીને લખેલું છે. એટલે આપણને એમ લાગે એક જ ત દેખાય, પણ 2 ત નથી, 2 ત છે. તત્વમાં જે આવે છે તત્વ, તો તત્ અને ત્વ એનું ભેગું કરો તો તત્વ થાય. તો એવી રીતે અહીંયા ભવત અને તનું નામ એ 2 બેનું ભેગું કરો તો ભવત્તનું નામ એવું અંદર ભેગું થાય છે. હવે વૈષ્ણવો, આ જે મહાપુરુષજીએ પણ આપણને એની કારિકા સમજાવી, પહેલાં એનું ગુજરાતી ટ્રાન્સલેશન તમને કરું કે ભગવાનને કહે છે કે પ્રભુ, અમારી વાણી આપણા ગુણાનુવાદમાં, અમારા કાન આપણી કથાના શ્રવણ કરવામાં, અમારા આંખ આપણી સેવા કરવામાં, અમારું મન આપણા ચરણારવિંદના સ્મરણમાં, અમારું મસ્તક આપણે નમન કરવામાં, અને અમારી દૃષ્ટિ સંત પુરુષોના દર્શનમાં તત્પર રહે. સંત પુરુષો માટે ઉપમામાં આપવું જોઈએ આમ કે તમારા સ્વરૂપ, એટલે ભગવાન જાતે આપણને દર્શન ના આપે, પણ ભગવાન સંતોના સ્વરૂપે જ આપણને દર્શન આપે છે એવું એ કહેવામાં આવે છે. એટલે એ સંતોનું, એ ભગવાનનું જ એક સ્વરૂપે સંતો છે. તો અમારી દૃષ્ટિ એ સંતોના દર્શન કરતી રહે. તો એ 6 વસ્તુ આવી છે: વાણી, કાન, હાથ, મન, મસ્તક અને દૃષ્ટિ. આ 6 રીતે ભગવાનની ભક્તિ કરવાની આ શ્લોકમાં માગણી કરે છે. ભગવાનની પાસે માગણી કરે છે, ભગવાન તરત મંજૂર કરી દેશે. હું થોડી વારમાં તમને બતાવું છું. ભગવાન શ્લોકો બોલશે કે ઓકે કરી દેશે, કશો વાંધો નહીં આવે. હવે એની કારિકા મહાપ્રભુજીએ બહુ સરસ સમજાવી છે. આપણે કારિકા લઈએ. વાક ક્ષોત્રે ચ કરૌ ચિત્તમ શિરશ્ચક્ષુસ્તથૈવ ચ ષડેતે ભગવત કાર્યે યદિ સત્તા કૃતાર્થતામ કીર્તને શ્રવણે ચૈવ ગુણાનામ રૂપદાસિકીમ સ્વરૂપ સ્મરણે નત્યામ અવતીર્ણસ્ય દર્શને. આ 2 કારિકા મહાપ્રભુજીએ આ એક શ્લોક પર લખેલી છે. એનો શું અર્થ થાય? મહાપ્રભુજી આપણને સમજાવે છે. પુરુષના મુખ્ય 6 અંગો છે: વાણી, કાન, હાથ, ચિત્ત, શીશ અને નયન. વાણી ભગવદ્ ગુણાનુવાદમાં, કાન ભગવત કથાના શ્રવણમાં, હાથ પ્રભુની સેવામાં દાસ્યમાં, ચિત્ત પ્રભુના સ્વરૂપનું સ્મરણ કરવામાં, મસ્તક ભગવાનને નમસ્કાર કરવામાં, અને નયન નિત્ય અવતરેલા ભગવાનના દર્શન કરવામાં આસક્ત થાય તો કૃતાર્થ થઈ જાય છે. એટલે આપણા શરીરના જે 6 અંગો છે
એ કૃતાર્થ ક્યારે થાય કે 6 અંગોથી ભગવાનની ભક્તિ કરવામાં આવે તો જ એ ભક્તિ પૂર્ણ થાય. હવે સુબોધિનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જેમ પતિવ્રતા નારી બીજાની પાસે જતી નથી, એટલે આપણી જે ભક્તિ છે ને એ આપણને ભગવાન આપણે મહાપ્રભુજીએ સમજાવ્યું છે આપણી ભક્તિ કેવી જોઈએ? અવ્યભિચારી. અવ્યભિચારી એટલે શું છે કે જેવી રીતે સ્ત્રી છે એ વ્યભિચાર માટે બીજા પુરુષ માટે જતી હોય તો પોતાના પુરુષને જરાય પ્રિય થતી નથી. તો એવી રીતે ભગવાનના ભક્તો અન્યાશ્રય કરે, બીજા કોઈની પાસે થોડોક પણ અન્યાશ્રય જો થઈ ગયો તો પ્રભુને ગમતું નથી. આપણા તો સંપ્રદાયમાં પેલી ડોશીની વાત આવે છે કે પેલી જમીનની માપણી કરવા માટે આવ્યા હતા અને ડોશીને કીધું કે માં તમારું જમીન અમે વ્યવસ્થિત રીતે કરી આપી શકે છે. ત્યારે પેલી ડોશીએ એનો આભાર માને છે કે હા ચલો તમે અમારું કામ, તમે ના હોત તો મારું કામ કોણ કરતું, એવા જે શબ્દો બોલે છે તેના પ્રભુ નારાજ થઈ જાય છે. તો એ ખાલી બોલવામાં, પ્રેક્ટિકલ કરવામાં નહીં, ખાલી બોલવાથી પણ પ્રભુ નારાજ થઈ ગયા છે. તો બોલવાથી પણ એ ડોશી અન્યાશ્રય, જમીન માપણીવાળા આવ્યા હતા તો ડોશી અન્યાશ્રય કર્યો છે, તો એ પ્રભુને ગમ્યું નથી. તો હવે આપણને કહે છે કે અમારી વાણી માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના ગુણાનુવાદ કરવામાં તત્પર રહે. એટલે આપણા મનમાં કે આપણી વાણીમાં બીજા કોઈ દેવનું ભજન થવું જોઈએ નહીં. હવે કહે છે કે ભગવાનના ગુણાનુવાદ એટલે બતાવે છે મહાપ્રભુજી કે ભગવાનના ઉત્કર્ષ બતાવનારા ધર્મો. એટલે ભગવાનમાં તો હજારો ગુણો છે. ભગવાનના ગુણોનો શેષનાગ સદાય નિરંતર પાઠ કર્યા કરે છે તો પાર પામતા નથી. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતોર્વર શાખા લેખિની પત્ર મુરવી લિખિત નિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિત ગુણાનામ ઈસ્પારમ નયાતિ. ધરતીનો કાગળ કરવું, દરિયાની સ્યાહી કરવું, કલ્પવૃક્ષની કલમ કરવું અને સાક્ષાત સરસ્વતી સદાકાળ લખ્યા કરે તો પણ ભગવાનના ગુણોનો પાર આવતો નથી. વિચાર કરો, આ શ્લોકમાં આઈ થિંક આ મહાભારતનો શ્લોક છે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. તો ભગવાનના ગુણો કેટલા છે? શેષનાગ સદા જપ્યા જ કરે છે 1000 મુખોથી, તો પણ એના ગુણોનો પાર નથી. તો આપણે ગુણાનુવાદ કરવા બેસવા તો આપણી કેપેસિટી કેટલી? એટલે આપણે જે કંઈ થોડું ઘણું જાણીએ છીએ આવા આ શ્લોકો આપણને જે શીખવાડવામાં તમને આવ્યો છે. એટલે મારી દરેક વૈષ્ણવની વિનંતી છે, આવા ઉત્તમ શ્લોકો ભાગવતમાં જ્યારે જ્યારે આવશે ત્યારે હું થોડો સમય આપણા એની પાછળ કાઢીને 2-3 વખત પ્રેક્ટિસ કરાવી દઈશ. અને છતાંય તમને કોઈ બી મૂંઝવણ હોય તો તમે મને પર્સનલ નંબર પર ફોન કરી શકો છો. હું તમને સમજાવીશ કે કેવી રીતે યાદ રાખવા શ્લોકો, કેવી રીતે યાદ રાખવા, સંધિ કેવી રીતે છૂટી પાડીને બોલવું. એટલે તમારું જરા જે એકદમ ઇઝી થઈ જશે ચેન્ટિંગ કરવાનું, એટલે શ્લોકોનું ગાન કરવાનું થોડું ઇઝી થઈ જાય. ભાગવતમાં સંધિઓ છૂટી પાડીને ના હોય તો અમે તમને સંધિ છૂટી પાડીને લખીને મોકલી આપીશું. તો જેવા ઉત્તમ ગુણાના ભગવાન ગુણાનુવાદ આવતા હશે એવા શ્લોકો તમને હું સમય બતાવતો રહીશ. હવે કહે છે કે અમારું કાન આપની કથાનું શ્રવણ કરવામાં રોકાયેલા રહે. હવે શ્રવણ ભક્તિ, જે નવધા ભક્તિમાંની પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ વસ્તુ ક્યાં આપણને આવશે ભાગવતમાં? 7મ સ્કંદમાં પ્રહલાદજી એ પાઠશાળાની અંદર જ્યારે બધા ગુરુજી એક દિવસ હતા નહીં અને ગુરુજીએ કીધું સંડામર્ક નામના 2 ગુરુઓએ કે પ્રહલાદ આજે પાઠ તમે લઈ લો, વિદ્યાર્થીઓને ભણાવજો તમે, કહે છે અમે બહાર જવાના છીએ. તો એ વખતે પ્રહલાદજી પોતાના મિત્રોને જે શીખવાડે છે એમાં શ્લોક બોલવામાં આવે છે કે ભાઈ આ ભગવાન વિષ્ણુનું સ્મરણ, ભગવાન વિષ્ણુની ભક્તિ 9 રીતે થાય. તો એ 9 ભક્તિમાં જે પહેલી ભક્તિ બતાવવામાં આવી છે શ્રવણ ભક્તિ છે. અને અત્યારે તમે બધા સત્સંગમાં ભાગ લઈ રહ્યા છો અને તમે જે સાંભળી રહ્યા છો એ તમારા માટે શ્રવણ ભક્તિ છે. હું જે બોલી રહ્યો છું એ મારા માટે કીર્તન ભક્તિ છે. હવે સિસ્ટમ કેવી છે કે સૌથી પહેલાં ભગવાનના ગુણો
તમારા કાનમાંથી હૃદયમાં પધારે. આ પહેલું સ્ટેજ આવ્યું. હવે ગુણો તમારા હૃદયમાં, ભગવાનના ગુણો તમારા સ્થાપન થયું ભગવાનનું, તો ગુણોના માધ્યમથી ભગવાનના ચરણારવિંદ તમારા હૃદયમાં સ્થાપન થયા એવું કહેવાય. ભગવાનની કથા એ ભગવાનની કથાની અંદર મુખ્યત્વે તો ભગવાનનું સ્વરૂપ, અને ભગવાનના સ્વરૂપમાં તો મુખ્યત્વે ભગવાનના ચરણારવિંદ, એટલે ભગવાનના ચરણારવિંદનું સ્થાપન તમારા હૃદયમાં થયું. પણ જો તમે એક કાને સાંભળી અને બીજા કાને કાઢી ના નાખતા હોય, તો તમે કથા શ્રવણ કરી અને બીજા કાને કાઢી નાખો તો પેલું અંદર જે રસ જવો જોઈએ એ રસ જતો જ નથી, તો પછી ચરણારવિંદનું સ્થાપન થાય નહીં. હવે એ પહેલું સ્ટેજ આવ્યું ચરણારવિંદનું, આપણે શ્રવણ ભક્તિનું. હવે બીજું સ્ટેજ આવશે કીર્તન ભક્તિ. હવે જેવું તમારા હૃદયમાં પ્રભુ પધાર્યા એટલે તમને પણ એમ થાય કે મારે ભગવદ્ ગુણાનુવાદ ગાવા છે. એટલે તમે મોટે મોટેથી ભગવાનનું નામ લો, ભગવાનના કીર્તન કરો, ભગવાનના કોઈ પણ પ્રકારના પાઠ કરો, ભગવાનનું કોઈ પણ પ્રકારનું તમે મોટેથી વાંચન કરો. તો એ બધું કીર્તન. કીર્તનનો અર્થ એવું કે અષ્ટસખાના પદો આવે છે, અષ્ટ ભગવદીઓના, એ પદોના કીર્તન કરી. એ જ કીર્તન જેવું નથી. કીર્તન એટલે કોઈ પણ પ્રકારનું ગાન કરવું. તમે આપણા ત્યાં ગોકુળના જ્યાં ધોળપદ ઘણા છે, તો એ ગોકુળના જ્યાં ધોળપદ ગાઓ એ પણ કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિમાં ભગવાનના ગુણાનુવાદ આવી જાય. પછી સ્મરણ. હવે તમે શ્રવણ કર્યું, પછી બીજા સ્ટેજમાં કીર્તન કર્યું. કીર્તન તમે શ્રવણ કર્યું, કીર્તન કર્યું, એટલે તમને ધીરે ધીરે એ બધું યાદ આવશે. એટલે યાદ આવશે ને એટલે અનુસરણના સમયમાં તમે ભગવાનની લીલાઓનું સ્મરણ કરશો, ધૂળપદમાં જે ગવાયું છે એનું સ્મરણ કરશો, ભગવાનની જે કથા સાંભળી છે એનું સ્મરણ કરશો. તો ત્રીજી ભક્તિ એ સ્મરણ ભક્તિ. અને હકીકતમાં તો આ બધી ભક્તિમાં ઉત્તમ ભક્તિ સ્મરણ ભક્તિ છે. કે આપણા શાસ્ત્રો આપણને એ સમજાવે છે કે સતત તમે શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતા રહો. કારણ કે ચેતસ્તત પ્રવણમ સેવા. તમે સ્મરણ કરશો તો ઓટોમેટિકલી તમારા ચિત્તમાં કૃષ્ણ વારંવાર પધારશે. એટલે ચિત્તમાં કૃષ્ણ પધરાવવા એનું નામ છે સેવા. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું કાંતિ ભક્તિ કરવાની વાત છે. એટલે તો ચોથા સ્કંદની અંદર પૃથુરાજાનું ચરિત્ર આવે છે. એમાં પૃથુરાજા ભગવાનની પાસે શું માગે છે? એ કહે છે કે પ્રભુ તમે મને 10,000 કાન આપો જેથી હું તમારી કથાઓ સાંભળાવું. વિચાર કરો તમે, આપણે પ્રેક્ટિકલ જે વસ્તુ લાગતી નથી, પરંતુ આ પૃથુરાજા એ પણ ભગવદ અવતાર છે. 24 અવતારોમાં પૃથુરાજાનું નામ આવે છે. તો પૃથુરાજા ભગવદ અવતાર છે, તો પણ ભગવાનની પાસે એમને 10,000 કાનો માગ્યા છે કથા શ્રવણ કરવા માટે. પછી આવશે અમારા હાથ. ભગવાનની સેવા 8 યામ કરતા રહે. આપણા હાથ આપણને શાના માટે આપેલા છે? આપણા હાથથી આપણે ભગવાનનું સેવા કર્મ કરવાનું છે, સતત કરવું પડશે. તો આ હાથનો ઉપયોગ દુનિયાદારીમાં ન કરવો અને પ્રભુની સેવામાં રોકાયેલા રહે. અને એ બી લખ્યું છે 8 યામ. મહાપ્રભુજી સેવા લખ્યું છે સુબોધનીમાં 8 યામ. અને અહીંયા ચરણની, આ શ્લોકમાં ચરણની વાત, મહાપ્રભુજી સુબોધનીજીમાં ચરણની વાત પણ બતાવે છે કે અમારા ચરણ પણ ભગવાનના મંદિર. આગે હા, તમે તમારા ઘરમાં માનો કે જે મંદિર બનાવ્યું છે કે સેવાનો રૂમ બનાવ્યો છે, તો તમે તમારા રૂમમાંથી કે ભગવાનના રૂમમાં કે ભગવાનના મંદિરમાં જવું હોય તો ચરણથી જ જશો. હાથ સેવા કરશે. હાથ સેવા ક્યારે કરશે? કે ભગવાનના જે સ્થાન છે ત્યાં સુધી તમારું શરીર લઈ જશે કોણ? તો ચરણ લઈ જશે. તો એ ચરણની પણ એ મંદિર તરફ ગતિ થશે. એ પણ એક ભક્તિ છે. પછી એટલા માટે અહીંયા જે હાથ ને પગ બંને, ભલે હસ્તૌચ્ચ કર્મ શું શબ્દ વાપર્યો છે, પણ હસ્તની જોડે જોડે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે પગ પણ આવી જાય. હવે કહે છે કે અહીંયા આ 2 કુબેર પુત્રો બોલે છે, તો કહે 2 કુબેર પુત્રો એમ નથી કહેતા કે અમારા 2ની ભક્તિ. સર્વ ભક્તોનું ચિત્ત આપના ચરણારવિંદમાં શરણમાં રોકાયું રહે. હવે કુબેર પુત્રો કહે છે કે ભાઈ અમારું ચિત્ત ભગવાનના ચરણારવિંદના સ્મરણમાં રોકાયું રહે. પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે ના, કુબેર પુત્રો એવું નથી કીધું અમારા 2નું, સમસ્ત ભક્તોનું. એટલે સમસ્ત ભક્તો વતી આ કુબેર પુત્ર ભગવાનના ચરણારવિંદની ભક્તિ
માગે છે. પછી શું કહે છે કે ચરણારવિંદ કોના? તો શ્રી કૃષ્ણના જ. ભગવાનના બીજા કોઈ અવતારોના ચરણારવિંદમાં અમારું મન જાય નહીં, પરંતુ માત્ર શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં અમારું મન લાગેલું રહે, એવું કહે છે. બીજું કહે છે અમારું મસ્તક આપણે નમન કરવામાં રોકાયેલું રહે. એટલે હવે અહીંયા આ જે આપણને શ્લોક કીધો છે એમાં શ્રવણ ભક્તિ આવી, કીર્તન ભક્તિ આવી, સ્મરણ ભક્તિ આવી અને પાદ સેવન ભક્તિ આવી. હવે જે લખ્યું છે કે શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, તો મસ્તકથી પ્રણામ કરવાના. પણ કોને પ્રણામ કરવાના છે? જો અહીંયા જે શબ્દો પકડાય છે ભાગવતમાં એનું બરાબર સમજાવવાનો પ્રયત્ન કરું છું. શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, શિર એટલે મસ્તક અને પ્રણામ એટલે પ્રણામ, એ તો સમજી શકો તમે. પણ તવ, નિવાસ અને જગત ત્રણ શબ્દો આવ્યા. તો તવ એટલે તમારું, નિવાસ એટલે રહેવાનું સ્થાન, અને કયું રહેવાનું સ્થાન છે ભગવાનનું? તો જગત. એટલે મારું મસ્તક આ જગતને પ્રણામ કરતું રહે. કેમ જગતને? તો આ જગતમાં ભગવાનનો નિવાસ. એટલે આ જગતમાં જ્યાં જ્યાં પણ તમે દૃષ્ટિ કરો, પેલા કલ્યાણનું વાક્ય છે ને કે જ્યાં જ્યાં નજર મારી થરે યાદી ભરે ત્યાં આપણી, તો એવી રીતે આપણને પણ અહીંયા જ્યાં જ્યાં પણ આપણે દૃષ્ટિ કરીએ ત્યાં તો આપણને કૃષ્ણની યાદ આવી જાય. અમારા કૃષ્ણનું શું થાય કે આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આ વસ્તુ સમજાવવામાં મહાપૂજા આવી છે કે આ જગત છે ને એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક, ભગવાનના બ્રહ્મણા ત્રણ સ્વરૂપો. તો જે આ જગત છે એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય છે. તો હવે આ કલાપીનું જે વાક્ય હતું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં, આપણી પહેલાં પણ વચમાં મેં એક વખત વાત તમને યાદ કરાવી હતી. કલાપી એક મહાન યુગ, ભલે ગુજરાતી કવિમાં જાણીતા કવિતા, પરંતુ એમનું જીવન ચરિત્ર મેં વાંચેલું છે એટલે મને ખબર છે એ બહુ પૂર્વજન્મના કોઈ યોગ પુરુષ હતા. અને એમની કવિતાઓમાં એક જાતની મસ્તી, જેને આપણે કહીએ મસ્તી, એક મસ્તી હતી. મસ્તી ઉચ્છૃંખળ મસ્તી નહીં, પણ એક ખુમારી, જે ભક્તના જીવનની જે ખુમારી હોય ને એ એમનામાં હતી. અને એટલે એમને આ કવિતામાં એ જે બતાવ્યું છે જ્યાં જ્યાં નજર મારી થરે ત્યાં યાદી ભરે ત્યાં આપણી, એમાં એમને ભગવાનની જ વાત કરેલી છે. કોઈ બીજી લૌકિક વાત એમને નથી કરેલી. કારણ કે એની અંદર એક પંક્તિ એવી પણ આવે છે, આ તારા ઉપર તારા તના ઝૂમી રહ્યા જે ઝુમખા, તે યાદ આપે આંખને ગેલી કચેરી આપની. આ તમે આકાશમાં નજર કરો તો કેટલા વાર તારાઓ, અસંખ્ય તારાઓ ઉપર તારાઓ લટકતા 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 દેખાય છે તમને કહે છે. તો એ બધા શું બતાવે છે કે ભગવાનની કચેરી આવી ગેબી છે કે આ બધા દ્રશ્યો કેટલા બધા એ છે અલૌકિક, કે જેનો તાગ આ સાયન્સનો માનવી ભલે ચંદ્ર પર પહોંચ્યો હોય અને કદાચ સૂર્ય પર પહોંચવાની વાત કરે છે, બધું છે, પણ તો એનો ભગવાનની એ તાગ આ સાયન્સ મેળવી શકતું નથી. એમાં બહુ સુંદર સુંદર પદો એને રચના કરેલી છે કે જેમ દેખી બુરાઈ ના દરું હું, સી ફિકર છે પાપની, ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપણી. હવે એની એક કુમારી હતી, ખૂબ મસ્તી છે એની અંદર, પણ ખરેખર એ મહાન યોગી, ભલે આપણે એને ખબર નહીં પણ એના કાવ્યોમાં એની ભક્તિ છલકાય છે. અને એની પહાડી યોગી નામની એક કાવ્ય પણ લખેલું છે, એમાં પણ ખૂબ સુંદર વાતો કરેલી છે. ક્યારેક લઈશું એ બધી વાતો. પણ કહેવાનો મતલબ શું છે મારું કે આ જગત જે છે એ ભગવાનનું નિવાસ સ્થાન છે. એટલે શિરસ્તવ નિવાસ જગત પ્રણામે એવા શબ્દોનો પ્રયોગ કુબેર પુત્રોએ કરેલો છે. પછી દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત તનું નામ, એટલે ભગવાનના જે સંતો છે એ ભગવાનના દર્શન તમારે કરવા હોય તો સંતો છે એ ભગવાનનું સ્વરૂપ છે એવું બતાવવામાં અહીંયા આવે છે આપણને કે ભગવાનના શરીરરૂપ સંતોના દર્શન માટે. એટલે સંતો જે છે એ મેં થોડી વાર પહેલાં આપણે જોયું ને, ભગવાનની આપણે સુબોધનીજીમાં જોયું ને કે ભગવાન પોતાનું પોતાના ભગવદીયમાં પોતાનું અંશ મૂકે છે. એટલે સંતો છે એ ભગવાન બરાબર જ થઈ ગયા. એટલે તમે સંતોના દર્શન કરો એટલે તમને ભગવાન યાદ આવી જાય. કારણ કે એ લોકોએ પણ સંતો કહેવાતા સંતો નહીં, જેને ભગવત પ્રાપ્તિ કરી છે એવા સંતો લેવાના છે. તો લખ્યું છે ને
કે જેમ લોખંડના ગોળામાં અગ્નિ રહે છે એમ ગંગાજીમાં પણ ભગવાનના ચરણના સંબંધવાળું પવિત્ર જળ રહે છે. એટલે તમે એટલા માટે આ ગંગાજીને ભગવાનનું ચરણોદક કહેવામાં આવે છે. તો ભગવાનના ચરણના સંબંધે એ ગંગાજીનું જળ એનો ચરણોદક કહેવાય છે. તો એવી રીતે આ સંતો છે પણ એ ભગવાનનો શ્રી વિગ્રહ એટલે ભગવાનના શરીર રૂપ જ છે એવું મનાય છે. એવું એક્ઝામ્પલ આપણને મહાપ્રભુજી સુબોધની દ્વારા સમજાવે છે. તો હવે આ જે શ્લોકો આપણને સમજાવવામાં આવ્યા, હવે એના પછી આપણે જઈએ તો આ 10 શ્લોકોમાં સ્તુતિ બંને કુબેરપુત્ર પૂરી કરી દીધી. પછી સુખદેવજી કહે છે, એટલે ભગવાને એમને આજ્ઞા પણ આપી દીધી કે જ્યાં તમે જઈ શકો છો હવે કે છે. પણ ભક્તિ આપવાની જ્યારે એમને પ્રાર્થના કરેલી ત્યારે ભગવાને વિચાર્યું કે આમને હું પૂર્ણ ભક્તિ આપીશ તો એમનું અહીંયા જ લઈ થઈ શકે છે. એટલે એમના પોતાના ધામમાં જવાનું છે, એમના પિતાશ્રીને મળવું જોઈએ એની. એટલે ભગવાને હાલના તબક્કે એમને પૂર્ણ ભક્તિ આપી નથી, પણ થોડુંક મોહ ઉત્પન્ન કરીને જે થોડું આપ્યું એ હવે સુખદેવજી મહારાજ આપણને સમજાવે છે. શું કહે છે? ઇત્થમ સંકીર્તિસ્તાભ્યામ ભગવાન ગોકુલેશ્વર દામનામ ચોલખુલે બદ્ધ પ્રસન્નાહ ગુહ્યકો. સુખદેવજી કહે છે કે દામનાથી ખાંડન્ય સાથે બંધાયેલા ગોકુલેશ્વર ભગવાન એવી રીતે કુબેરપુત્રોએ સારી રીતે સ્તુતિ કરેલી સાંભળી અને હવે ભગવાન હસતા હસતા કુબેરપુત્રોને કહેવા લાગ્યા છે. હવે અહીંયા ભગવાન કુબેરપુત્રને બોલે છે, એમાં 2 પદનો પ્રયોગ કર્યો છે, તો ભગવાન અને ગોકુલેશ્વર. તો લખ્યું છે ગોકુલેશ્વર શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે ભગવાન ગોકુલમાં જે લીલાઓ વ્રજવાસી સાથે કરી રહ્યા છે એમાં બીજાનો પ્રવેશ થવાનો નથી, એ ભગવાનને ગમતું નથી. એટલે ભગવાને એમને અટકાવ્યા પણ નહીં અને એમનામાં બુદ્ધિ પણ એક પ્રકારની મૂકી કે તમે તમારા ધામમાં જતા રહો. ભગવાનને ગોકુળ લીલાઓ વધારે દિવસ હવે ભગવાન ધીરે ધીરે મોટા થાય છે એટલે લીલાઓ ધીરે ધીરે વધતી જશે. એટલે ભગવાન કહે છે હાલના તબક્કે જો એમને હું પૂર્ણ ભક્તિ આપું અને ચસ્કો લાગી જાય તો પાછા ગોકુળમાં રોકાઈ જાય તો પાછા મનાવવા પડે, ના જાઓ તમે જાઓ, ના તમે જાઓ. તો ભગવાન કે એને પૂર્ણ ભક્તિ મારે અત્યારે આપવી નથી, પરંતુ આ મારી લીલાઓ છે અહીંયા ત્યાં સુધી એમને મોહ થઈ જાય અને જતા રહે તો સારું. એટલે ભગવાને પૂરી ભક્તિ એમને આપી નથી અને એમને પણ જવાની ઉતાવળ હશે એટલે જતા રહે. પણ ભગવાન એ બધા જાય છે બંને કુબેરપુત્રો, તો ભગવાન શું કહે છે? હવે ભગવાનની વાત આપણે સાંભળીએ. જ્ઞાતમ પુરે વેતત ઋષિના કરુણાત્મના યત શ્રીમ બધાંદયોર વાગ્ભિર વિભ્રમ સોનુગ્રહ કૃત. ભગવાન કહે છે કે લક્ષ્મીના મદદથી આંધળા તમારા બંનેનું કરુણામય ઋષિએ વાણીથી પતન કરી તમારા ઉપર અનુગ્રહ કર્યો છે એ હું પહેલેથી જ જાણું છું. ભગવાન એમ કહે છે કે તમને નારદ ઋષિએ શાપ આપ્યો છે અને તમે ભૂલો કરી છે અને તમારું પતન થયું છે, એ બધી વાતની મને ખબર છે. ભગવાનને તો ખબર હોય જ ને, ભગવાન તો સર્વજ્ઞ છે ને, ભગવાન સર્વજ્ઞ છે એટલે ભગવાનને બધી ખબર હોય જ. એટલે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે કે પ્રપંચની વિસ્મૃતિ એનું નામ જ મુક્તિ. એટલે આપણને આ બધું સમજવાની જરૂર છે કે આ સંસારના પ્રપંચોમાં આપણે બધા ફસાયેલા છીએ. તો આ સંસારિક પ્રપંચોમાંથી મુક્તિ મળશે, એનો વિસ્મૃતિ થશે તો એનું નામ જ મુક્તિ છે. હવે બંનેના લક્ષ્મીના મદથી આંધળા બનેલા તમારા બંનેનું કરુણામય ઋષિની વાણીથી પતન થયું. કરુણામય શબ્દ વાપર્યો છે નારદજી માટે. કરુણામય શબ્દ કેમ વાપર્યો છે? કરુણાત્મના શબ્દ વાપર્યો છે. કેમ? તો આ બંને ઋષિ, આ બંને કુબેરપુત્રોને જે શાપ આપ્યો એની પાછળ પણ નારદજીની ભાવના તો કરુણામય જ છે કે છે, એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે કરુણાનો. બીજું કહે છે કે નારદજી શ્રી મદાનદેવ, ભગવાને પોતે પણ શ્રી મદાનદેવ શબ્દનો પ્રયોગ કર્યો છે. પછી કહે છે કે નારદજીએ જે શાપ તમને આપ્યો તો કહે છે કે એ કાર્ય તો મેં જ કરેલું હતું. ભગવાન એમ કહે છે કે નારદજીને પ્રેરણા તો કે મેં જ આપેલી કે તમે શાપ આપો, આ કુબેરપુત્રોનો સમય થઈ ગયો ઉદ્ધારનો, તમે શાપ આપો તો અહીંયા
નંદરાજીના આજ્ઞામાં આવશે, તું એમ જાતે ઉદ્ધાર કરીશ. અને દેવોને ભક્તિ મળતી નથી, છતાં પણ કહે છે હું એમને ભક્તિ પ્રદાન કરીશ. એના નિમિત્ત બની ગયા નારદજી, પણ ભગવાનની ઈચ્છાથી જ નારદજીએ એમના પર અનુગ્રહ કર્યો છે. હવે આગળના શ્લોકમાં કહે છે સાધુનામ સમચિત્તાનામ સૂત્રામત કૃતાત્મનામ દર્શનાન્નો ભવિત બંધ પુંસુક્ષ્ણો સવિતુર્યથા. એટલે એમ કહેવા માગે છે કે સૂર્યનો ઉદય થતાં આંખોને જોવામાં જે પ્રતિબંધરૂપ અંધકાર હોય એ નાશ પામે છે. તો એવી રીતે સમચિત્તવાળા જ્ઞાની અને મારામાં પૂર્ણ રૂપે જે આત્મા અર્પિત થઈ ગયો છે જેનું, એવા સાધુના દર્શનથી પુરુષોના બંધન તૂટી જાય છે. હવે અહીંયા જ્ઞાની પુરુષો અને ભગવાનના ભક્તોના દર્શનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. ભગવાનના સંતોના દર્શન માત્રથી પુરુષોના બંધન તૂટી જાય છે, એવું આપણને ભગવાન પોતે સ્વયં બોલે છે કે જેવી રીતે સૂર્યનો ઉદય થાય તો અંધકાર આપોઆપ નાશ પામી જવાનો છે. સૂર્યના ઉદય થવાની સાથે અંધકારને દૂર કરવામાં સૂર્યને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, ઓટોમેટિકલી અંધકાર જાય. એવી રીતે તમે સંત પુરુષોના કે જ્ઞાની પુરુષોના દર્શન કરશો તો દર્શન માત્રથી તમારા ભવ બંધન કપાઈ જાય. જો આપણા શાસ્ત્રોમાં ભગવાનના ભક્તોનો મહિમા કેટલું બધું બતાવવામાં આવ્યું છે એ વસ્તુ અહીંયા આ શ્લોકમાં બતાવી છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કીધું છે કે લોખંડના ગોળામાં અગ્નિ વ્યાપી ગયેલો હોય એમ સાધુઓમાં પણ જ્ઞાન વ્યાપેલું હોય છે. અને આ સાધુઓ કેવા બ્રહ્મજ્ઞાન કરતાં પણ જ્ઞાનવાળા સાધુઓના દર્શનથી સંસારના બંધન સારી રીતે છૂટી જાય. એટલે ભગવાનના ભક્તોમાં એવું સામર્થ્ય છે પોતાના દ્રષ્ટિ માત્રથી પોતાના ભક્તોનું કલ્યાણ કરી શકે છે. તમે દ્રષ્ટિની વાત કરો છો, સાનિધ્ય માત્રથી આપણે મહાપ્રભુજી માટે મેં સાનિધ્ય માત્ર તસ્ય શબ્દ વાપરીએ છીએ મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં. રમણ મહર્ષિનો પણ જાણીતી વાત છે કે રમણ મહર્ષિની સાનિધ્યમાં જે કોઈ ભક્તો કે માણસો આવતા એ ખાલી ત્યાં એની બાજુમાં બેસે જ એક પાઠ પર રમણ મહર્ષિ કાયમ માટે આડા પડેલા જોતા રહેતા હતા. કદીક ને ક્યારેક બેસતા બી ખરા, મોટા વાગે લેટેલા હતા, આડા પડેલા રહેતા હતા. પણ એને તો આવીને ભક્તો બેસે ત્યાં જ એટલી બધી શાંતિ એના મનમાં થાય કે જે મૂંઝવણ લઈને આવેલું હોય, જે પ્રશ્ન લઈને આવેલો હોય એ પ્રશ્ન પૂછવાનો તો બાજુ પર રહ્યો તો એનો જવાબ અંદર નીકળી જ જાય. એટલી એક સંત પુરુષોના સાનિધ્યનો કેટલો મોટો પ્રભાવ પડે છે એ મારે આપને જણાવવું છે. આ વાતમાં આપણે આજે સમય થઈ ગયો છે એટલે અત્યારે વિશેષ વાત નથી કરતો, પરંતુ ભક્તિભાવભર્યું જેના ઘરનું વાતાવરણ છે એના ઘરના આંદોલનો એટલા બધા પ્રભાવિત હોય છે કે દુષ્ટમાં દુષ્ટ માણસ પણ જે લોકોના ઘરમાં આવે છે તો એનું માનસિક પરિવર્તન થઈ જાય છે. એ વાત પર આપણે કાલે થોડી ચર્ચા કરીશું. આવતીકાલે રાત્રે 8 વાગે પાછા આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.